હા હા ભાઈ, આપણે ફરવા જવાનું છે ને, હા તે આપણે જઈ આવશું. અરે અંજલિ બહુ ચા આપો ને. અરે ભાઈ તને નથી કેતો, અહીંયા ઘરે કહું છું. હા હા, અરે આ ભાઈ હું તો પેલા આવીશ ને. લો કાકા ચા. હા અરે એવું ના હોય યાર, પૈસાની ચિંતા નહીં કરવાની. પૈસા પૈસા આપણી પાસે બહુ છે. જો મારી વાત સાંભળ, તો આપણે કાલે સવારે વહેલા નીકળીએ, બરોબર? અરે ગાડી મારા મોટા ભાઈની છે યાર, તું ચિંતા નહીં કરે. તારે કે મારે ક્યાં પૈસા ગાળવા છે યાર. હા હા, વાંધો નહીં લે. અરે અંજલિ બહુ અહીંયા આવો તો. અંજલિ બહુ અહીંયા આવો. આ ચા છે, આવી ઠંડી ચા અપાય? શું થયું કાકા? આ ચા છે, આવી ઠંડી અપાય? કાકા મેં તો ગરમ ચા જ આપી હતી, પણ તમે ક્યારના ફોનમાં વાત કરતા હતા ને, એમાં ચા ઠંડી થઈ ગઈ. હવે આવી ચા ઠંડી નહીં આપવાની મને. તમને ખબર નથી કે હું ઠંડી ચા નથી પીતો? પણ કાકા મેં તમને ગરમ ચા જ આપી હતી. આ તમે ફોનમાં અડધી કલાકથી વાત કરતા હતા ને, એમાં ચા ઠરી ગઈ. એટલે ફોનમાં હું શું કે એમને વાત કરતો હતો? કામની વાતો ચાલતી હોય. જાઓ આ ગરમ કરી આવો, જાઓ. આ ચા મને ઠંડી આપી યાર, હું ચા પીવું છું ઠંડી. ચા ગરમ ન અપાય? અરે કાકા તમે સમજતા કેમ નથી? મેં તમને ગરમ જ ચા આપી હતી, પણ તમે ક્યારના ફોનમાં વાત કરતા હતા ને, એમાં તમારી ચા ઠંડી થઈ ગઈ. એમાં હું શું કરું? એટલે મારે કોની સાથે વાત કરવાની અને કેટલી વાત કરવાની બધું તમને પૂછીને કરવાનું? જો કાકા, આ ખોટો કકડાટ કરો માં. સાચું કહું ને તો વાત તમારો જ છે. અંજલિ જ્યારે તમને ગરમ ચા આપી ગઈ હતી તો તમારે ત્યારે જ પી લેવી જોઈએ ને. આ ફોનમાં શું કામ લાગી રહ્યા? હું છે ને તારો કાકો છું, એટલે મારે શું કરવું શું ના કરવું એની તારે સલાહ મને નહીં આપવાની. આ તારી વહુને કે મને ગરમ ચા કરીને આપે. બસ હા કાકા, બહુ થયું હવે. ક્યારનો સાંભળું છું તમારી વાત. જો કાકા, આ અંજલિ છે ને તમારી નોકર નથી કે તમે જ્યારે પણ કઈ વસ્તુ માંગો, જ્યારે પણ કઈ વસ્તુ કયો ને ત્યારે તમારી માટે કરવા માટે હાજર થઈ જાય. અને હવે તમારે ચા પીવી હોય ને તો જાઓ બહાર જઈને પી આવો. અંજલિ, આ ચા લઈ જા અને તારું કામ કરજા. લે, હજુ અહીંયા બેઠા છો? ચા નથી પીવી? જાઓ બહાર જઈને પી આવો. બસ એ, હું તારો કાકો છું, મારો કાકો બનવાની કોશિશ ના કર. પહેલી શું ચા બહાર જઈને. એક તો બીજાના ઘરમાં રહેવું છે અને ઉપર જતા ટણી તો એવી કરે કે જ્યારે પોતાનું ઘર. લાગ્યા રહો, ફોનમાં લાગ્યા રહો. ભલે ને ઘરમાં ગમે એ થતું હોય, હા ઘરમાં ધીંગાણા થઈ જાય ને તોય તમારે કઈ વાંધો નથી. હા પપ્પા? કેમ બેટા આવું કેમ બોલે છે? હા તમારે તમારા કાકાનું કઈ કરવાનું છે હવે? મારા કાકા? અરે મારા કાકા તો 5 વર્ષ પહેલા મરી ગયા. એટલે કે મારા કાકાની વાત કરું છું. આ તમારા લડકા ભાઈ એની વાત કરું છું, જે આપણા ઘર ઉપર કાળા નાગની જેમ બેઠા છે. જો પપ્પા, સાચું કહું ને તો હવે કંટાળી ગયા છો. હા ગળો ગળ આવી ગયા છે, એને હવે ઘરની બહાર નીકાળો. આ ગિરીશ મારો નાનો ભાઈ, એની જ વાત કરે છે ને તું? કેમ, તમારે બીજા 2-3 ભાઈઓ છે? હવે ભાઈ જે હોય તે. આ મારા ભાઈ ગિરીશે વળી શું કર્યું? શું કર્યું એમ પૂછો કે શું નથી કર્યું? કંઈક ને કંઈક રોજ ને રોજ ઊભું જ હોય છે. આ સવારની જ વાત કરું તમને. આ સવારમાં ગિરીશ કાકાને ચા પીવી હતી તો એણે અંજલિ પાસે ચા મંગાવી. તો બિચારી અંજલિએ ગરમા ગરમ ચા ગિરીશ કાકાને આપી. પણ ત્યારે ગિરીશ કાકા તો મસ્ત ફોનમાં લાગેલા હતા, કોકની જોડે વાતો કરતા હતા, અને આ વાતો કરવામાં ને કરવામાં ચા ઠંડી થઈ ગઈ. તો ઉલટાની અંજલિને કહે છે કે તે મને ઠંડી ચા આપી. કેમ ઠંડી ચા આપી? આ સવાર મગજમારી કરતા હતા અંજલિ જોડે. હા સુધીર, મારો દીકરો સાચું જ કહે છે. તમારા ભયે તો આખા ઘરમાં ઉપાડો લીધો છે અને બધાને નચાવે છે, પણ તો પણ તમે કઈ બોલતા નથી. અને તમારા ભાઈને કહી દો, આ ઘરમાં રહેવો હોય ને અને બધા પર હુકમ ચલાવવો હોય ને તો પછી પોતાની સગવડ કરી લેવાય. હા
તમારા બધાની વાત તો ખરી છે, પણ હું શું કરું? આ મારો ભાઈ ગિરીશ, એ બિચારો સાવ એકલો એકલો રહેતો હતો, તો મને એના પર ઓલી દયા આવી, એટલે હું એને અહીં આપણા ઘરમાં લઈ આવ્યો. પણ આ તમારી વાત ખરી છે, એનો સ્વભાવ થોડો કતડો છે, પણ મને એમ કે સાલો સુધરી જશે, પણ એને તો સુધરવાનું નામ જ નથી લેતો. જો પપ્પા, મારે કેવું ના જોઈએ, પણ સાચું કહું ને તો હા કાકા કૂતરા જેવા છે. એક તો એમનો સ્વભાવ કૂતરા જેવો છે, હાવ હાવ કરવાનો, અને બીજું તો એ જેમ આ કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટી દો ને ઊંડે સુધી, પછી જયારે કાઢો ને તો વાકી વાકી જ હોય. એમ કાકાનો સ્વભાવ છે ને, કદાચ ને ગમે ત્યાં મૂકી આવશું ને તો આવો ને આવો જ રહેવાનો છે, કે ફરવાનો નથી. એક કામ કરો તમે, આ કાકાને છે ને કે ભાડેથી મકાન ગોતી દો, એટલે વયા છે. અને જો ન થતું હોય ને તો મને કહી દો. એટલી વાતો કરે જ છે હવે છૂટાછેડાની, તો હું છૂટાછેડા લઈ લો. જલ્દી કરો તો ઠીક છે, નકર પછી તમારો દીકરો પાછો જેમ હતો ને એકલો એકલો એવો થઈ જશે. અરે વાહ બેટા વાહ, તું આવી વાતમાં છૂટાછેડા પર આવી ગયો, અને શું બોલ્યો? હું લટકતો રહેશે? એલા ભાઈ શાંતિ રાખ ને, હું સમજાવીશ મારા ભાઈને. તમે મારા છોકરા પર કેમ ગુસ્સો કરો છો? સમજાવો તો તમારા ભાઈને સમજાવો, અને ગુસ્સો કરો તો તમારા ભાઈને કરો, મારા છોકરા પર નહીં. પણ હા, તમારો ભાઈ તો સમજેવો જ નથી, નહીં? એટલે હવે તું મને વાકા બોલે છે? તમને બધાને કીધું ને કે હું સમજાવીશ, અને નહીં સમજે ને તને બીજા રાવા મોકલી દઈશ. હવે બધી છોડા માથાકૂટ, અને બેટા તારા કામે નથી જવાનું, જા તું કામે જા. હા સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું, મારો છોકરો શાંતિથી કામે જતો રહ્યો, અને હું શાંત રહેવાના મૂડમાં તો બિલકુલ નથી. અને શું બોલ્યા તમે? શું બોલ્યા હતા? કે હું ઘરમાં ઝઘડા કરાવું છું? હે, હમણાં મારી જીભ કઈ જશે. અરે બંધ થાને મારી માં, મેં કીધું ને હું મારા ભાઈને સમજાવીશ. એ, હું તમારી માં નથી, તમારા છોકરાની માં છું. જેમ આવે મોઢામાં બડબડ કરો છો. અરે બડબડ તો તું કરજો, જા ને યાર, મારું માથું ન ખા, જા. વાળ કરી છે, આવા દે ને યાર, મજા કર ને તું. ગિરીશ, ઓ આવો મોટા ભાઈ, બેવ. ગિરીશ, ગિરીશ, હું તને શું કહું? તું આ ઘરમાં બધાની સાથે શું કામ માથાકૂટ કરે છે? તને આ ઘરમાં શાંતિથી રહેતા નથી આવડતું? મારે તો શાંતિથી જ રહેવું છે, પણ મને કોઈ શાંતિથી રહેવા દે છે? આ સવારના દેખો, આ સવારના 10 વાગ્યા છે, હજી મને ચા નથી મળી, અને ઓલો તમારો છોકરો એ મને એમ કે પછી બહાર જઈને ચા પી. હવે આમાં મારે ગરમ થવું કે ના થવું? જો ભાઈ ગિરીશ, હું છે ને તારો મોટો ભાઈ છું, એટલે મને તારી રગ રગની ખબર છે, એટલે તું મારે આગળ ખોટું ન બોલ. તે શું કીધું? સવારે બહુ ચા ન આપી? હે, ચા તો તને આપી જ હતી, પણ એકદમ ઠંડી હતી. તો ઠંડી મારે ચા કેમ પીવી? નહીં 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 નહીં, તારી ભૂલ થાય છે. ચા તો ગરમ હતી, પણ તું છે ને તારા કોઈ ભાઈબંધ મિત્રો હશે, ગપાટા મારવા બેસી ગયો તો 1-1 કલાક. હવે 1-1 કલાક જો ફોનમાં તમે લાગી રહ્યો તો ચા તો પડી પડી ઠંડી થઈ જાય ને. હા ગિરીશ, હા, આમાં ભૂલ બધી તારી જ છે. જો તારે મારા ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો ઝઘડા થાય એવું કોઈ કામ તો નહીં કરતો, કારણ કે અત્યારે છે ને આ છોકરો અને વહુ અને આ તારી ભાભી એને મારો જીવ લીધો છે, એટલે તારે મને શાંતિથી જીવવા દેવો હોય ને તો શાંતિથી રહેતા આવડતું તો રહે, બાકી કોઈ માથાકૂટ થાય ને એવું કામ નહીં કરતો. તો તમે છે ને અંજલિ વહુને, તમારા છોકરાને અને ધારા ભાભીને સમજાવી દેજો. મને નોકરની જેમ રાખે છે, એ ઘરના સભ્યની જેમ તો રાખતા જ નથી. દર વખતે મારે એની એ જ ઝઘડા કરવાના. ખરો છે આ છોકરો, મને લાગે નહીં સુધરે. આનો મારે જ કંઈક રસ્તો કરવો પડશે. અંજલિ, આ તમે મારા કપડાને ઇસ્ત્રી કેમ નથી કરી હજી સુધી? કાકા, મને ટાઈમ જ નથી મળ્યો, પછી કરી આપીશ. ચલો અત્યારે ઇસ્ત્રી કરી આપો, ચલો. અરે પણ હું અત્યારે ક્યાંથી કરી આપું? હજી તો મારે આ બધા વાસણ મૂકવા છે, ટિફિન બનાવવું છે, કેટલું કામ છે. સાલી કજાત, તું મને કામ ની ના પાડે છે? હે? ચલ ચલ અંદર ચલ.
એ શું છે આ બધું? છોડ છોડ મારી વહુને. અને શું છે આ બધું? જુઓ ને મમ્મી, હું અંદર કામ કરતી હતી તો કાકા ત્યાંથી મારા વાળ પકડીને મને ઢસડીને અહીંયા લઈ આવ્યા અને કહ્યું કે અત્યારે જ ઇસ્ત્રી કરી આપો. તારી હિંમત કેમ થઈ મારી વહુને હાથ લગાવવાની, એના વાળ ખેંચવાની? હવે તો આવી હલકી હરકત કરવા માંડ્યો. ભાભી, તમે આ ઠીક નથી કર્યું. તમે મને થપ્પડ મારી. અરે આજે તો ખાલી થપ્પડ મારી છે, જરૂર પડશે ને તો તારા હાથ પગ બી તોડી નાખીશ. તે તો ઉપાડો લીધો છે, ઉપાડો. હવે જો તું હું શું કરું છું એમ. તને તો આ ઘરમાંથી હું કાઢીને જ રહીશ. એટલે શું તમે મને ઘરમાંથી બહાર કાઢશો એમ? હવે હું જોઈ લઉં કે તમે ઘરમાંથી કેમ મને બહાર કાઢો છો. એ તો સમય જ બતાવશે. ચાલ બેટા. હા ભાઈ, આ તમે ફોન ઉપર ફોન કેમ કરો છો? બસ હું રેડી જ છું, 5 જ મિનિટમાં ત્યાં પહોંચો છું. અરે તમે ફોન મૂકો તો આવો ને. સુધીર, તમે ફોન મૂકો, મારે વાત કરવી છે. હું બસ આવું જ છું થોડી વાર. હા બોલ. તમારા ભાઈએ તો હદ વટાઈ દીધી છે, હદ. આજે તો તમારે ફેસલો કરવો જ પડશે. અરે પણ શેનો ફેસલો કરવો પડશે? કઈ વાત તો કર. અરે તમને ખબર છે તમારા ભાઈ ગિરીશે મારી વહુ અંજલિનો હાથ પકડી વાળ ખેંચીને કપડા ઇસ્ત્રી કરાવવા લઈ જતો હતો. એની હિંમત કેમ થઈ મારી વહુને હાથ લગાવવાનો? હે ભગવાન, આ ગિરીશે તો હવે હદ વટાવી નાખી છે. શું કરવું ને કે સમજાતું નથી મને તો. શું કરવું? શું કરવું? એને આ ઘરમાંથી કાઢો. એ જે કંપનીમાં નોકરી કરતો હતો ને અને ક્વાર્ટરમાં પડી રહેતો હતો ને, ત્યાં એને પાછો મોકલી દો. જ્યારથી અહીંયા આવે છે ને ત્યારથી લોહી પી ગયો છે. અરે પણ તું હવે શાંતિ રાખ ને. સાથે સાથે તું શું કામ દેખાડો કરે છે? મને થોડુંક વિચારવા દે કે મારા ભાઈનું શું કરવું. હું એના માટે કઈક રસ્તો કરું છું. ઓ હેલો, બીજો રસ્તો? બીજો કોઈ રસ્તો કરવાનો થતો જ નથી. કાલ સવારે આ ઘરમાં તમારો ભાઈ ગિરીશ મને ના જોઈએ, નતર હું અને મારા છોકરાની વહુ અમે લોકો બીજે રહેવા જતા રહીશું. અને હા, પછી તમે તમારા ભાઈને રોટલા ઘડીને ખવડાવજો. ગિરીશ, એ ગિરિયા. હા મોટા ભાઈ, શું વાત છે? અને કેમ આમ બધા આવી રીતે અચાનક ભેગા થયા છો? ગિરીશ, હું તને વારંવાર સમજાવતો હતો કે ભાઈ તું તારામાં થોડો સુધારો લાવ, પણ નહીં, તારામાં કોઈ સુધારો ન આવ્યો. તારા એના એ જ લખણ રહ્યા. આ ઘરની અંદર કોઈનું અપમાન કરવું, કોઈને આમ કહેવું, આ વહુનો હાથ પકડવો. અરે તારામાં કઈ લાજ શરમ બચી જ નહોતી. એટલે હવે મેં નિર્ણય લઈ લીધો છે કે તારે આ ઘરમાં હવે નથી રહેવાનું. તું જ્યાં હતો ને તારી કંપનીના ક્વાર્ટરમાં, ત્યાં જતો રહે. અરે હું તો ખોટો તારા પર દયા ખાઈને અહીંયા લઈ આવ્યો હતો કે મારો નાનો ભાઈ છે, બિચારો એકલો ત્યાં શું કરશે, એટલે એને ઘરે લઈ આવું. પણ તું દયા ખાવાના લાયક નથી, એ તે બતાવી દીધું છે આજે. એટલે મહેરબાની કરીને હવે તું નીકળી જા, તારા ક્વાર્ટરમાં રહેજે, અહીંયા નહીં. અરે મોટા ભાઈ, તમે આ લોકોની વાતમાં આવીને મને ઘરની બહાર કાઢશો? સાંભળ્યું ને તારા મોટા ભાઈ શું કીધું કે ચૂપચાપ આ ઘરની બહાર નીકળી જા. અને ના જાઉં તો? નહીં જાય ને તો હું, આ તારો મોટો ભાઈ તને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે. કાકા, હજુ ઊભું રહેવું છે? જાઓ જાઓ, તમારો ઠેલો પેક કરો અને નીકળો. ઠીક છે. તો ઠીક છે, હું આ ઘર છોડીને કાયમી માટે જાઉં છું અને કોઈ દિવસ પાછો પણ નહીં આવું. મારા નામનું નાઈ લેજો. સમજો કે તમારા માટે હું મરી ગયો છું. હવે જતો હોય તો જાને ભાઈ, ધમકી શેનો આવે છે?
ચા હા જઉં છું ઠીક છે એને એમ હશે કે રોકી લે હા